નમસ્કાર મિત્રો, દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના દેશના અન્ય રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન અને 5 મજબૂત વેધર સિસ્ટમને કારણે આગામી 24 થી 48 કલાક દેશ માટે અત્યંત નાજુક છે. ચાલો જાણીએ કયા રાજ્યમાં કેવી સ્થિતિ છે. દિલ્હી એનસીઆરમાં ઓરેન્જ એલર્ટ. સૌથી પહેલા એક વાત દેશની રાજધાની દિલ્હી એનસીઆર અને નોઈડામાં સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. આઈએમડી દ્વારા દિલ્હીમાં મોટાભાગના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી અપડેટ. સવાર સુધીમાં સફદરજંગમાં 32.4 mm વરસાદ નોંધાઈ ચૂક્યો છે. દિલ્હી અપડેટ. રસ્તા પર પાણી ભરાવાને કારણે લોકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં 5 શક્તિશાળી સિસ્ટમ સક્રિય. હવે વાત કરીએ તો ગુજરાતની, જ્યાં આગામી 7 દિવસથી આફતના અણસાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પર એક સાથે 5 એક્ટિવ વેધર સિસ્ટમ ભેગી થઈ રહી છે. બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન અને અરબી સમુદ્ર પર આવતા ભેજવાળા પવનોને કારણે આગામી દિવસોમાં ગુજરાતનું જળબંબોળ થવાની સંભાવના છે. 5 સિસ્ટમ અહેવાલ. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં વહીવટ તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને શાળાઓને રજાઓનો અહેવાલ આપવામાં આવ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્રના કોંકણ પટ્ટી, મુંબઈ, થાણે અને પુણેના ઘાટ વિસ્તારોમાં મુશળધાર વરસાદ ચાલુ છે, જેના કારણે લેન્ડસ્લાઇડિંગનું જોખમ વધી રહ્યું છે અને ત્યાં પણ શાળાઓને રજાઓનો અહેવાલ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓડિશા, છત્તીસગઢમાં ડીપ ડિપ્રેશનની સીધી અસર જોવા મળી રહી છે, જ્યાં નદીઓ જોખમી સપાટીએ વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. આઈએમડી ઓલ ઇન્ડિયા દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો, જો તમે પણ આવા જ હવામાનના પડે સચોટ લાઈવ સમાચાર સૌથી પહેલા મેળવવા માંગતા હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. સુરક્ષિત રહો, સચેત રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.